ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા ગુનેગારી આલમ સાથે સંકળાયેલા તત્વો સામે કાર્યવાહીની સૂચના બાદ પોલીસ તંત્ર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા અને ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલા લોકો સામે કાયદાનો શકંજો કસ્યો છે, જે અંતર્ગત સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે અને બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી છે. લસકાણા પોલીસ દ્વારા બુટલેગર અતુલ પરમાર બાદ રાહુલ રાઠોડના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. રાહુલ રાઠોડ દ્વારા ગેરકાયદેસર રીતે મોટો પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો હતો, જેને પોલીસે બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરી દીધો હતો. જાણવા મળ્યા મુજબ બુટલેગર અતુલ પરમાર સામે પ્રોહિબિશનના 11 ગુના દાખલ થયા છે, ત્યારે રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના 4 ગુના નોંધવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહીના પગલે અસામાજિક तत्वों फफड़ाट व्यापी गयो है. कोई गैरकायदेसर बांधकाम किया हो या फिर कोई गैरकायदेसर प्रवृत्ति में वो अभी भी इन्वॉल्व हो, तो हमने उस पर कंटिन्यूस वॉच रखा है. और अभी वराछा और लसकाना पुलिस स्टेशन के विस्तार में हमें टोटल 4 जगह ऐसी मिली जहाँ पे गैरकायदेसर एसएमसी की ज़मीन पे बांधकाम हुआ है. किसी ने लारी गल्ला लगाया है, कोई बैठक व्यवस्था बनाया है. तो इसके बिहाफ पे हमने एसएमसी की टीम के साथ पूरी कोऑर्डिनेशन के साथ हमने एक डेमोलिशन प्लान किया और एसएमसी की टीम ने काफ़ी सपोर्ट किया हमें इस मामले में, और इसके लिए हम उनको भी थैंक्स कहना चाहते हैं. और हमने वराछा में टोटल 2 जगह पे अभी डेमोलिशन किया है और शाम को 1 जगह पे करेंगे, और लसकाना में टोटल 2 जगह पे अभी डेमोलिशन प्लान किया है.